चलो विद्यार्थी मित्रों, આજથી 12 સાયન્સમાં આપણે સંબંધ અને વિધેય ચાલુ છે। હું દીપ પટેલ ફરીથી આપનું સ્વાગત કરું છું। સંબંધ અને વિધેયમાં આપણે 1.3 ના જે ક્વેશ્ચન વ્યસ્ત સંપન્ન એટલે કે ઇન્વર્સિબિલિટી ના ક્વેશ્ચન ચાલુ છે અને એમાં ક્વેશ્ચન નંબર અત્યારે કયો ચાલુ હતો તો આઈ થિંક 7 નંબર ચાલુ છે। તો ક્વેશ્ચન નંબર 7 માં જે ફંક્શન f ડિફાઇન કરવાનો હતો r થી r નો અને f of x ડિફાઇન છે 4x 3 ટાઈપનો ખ્યાલ આવ્યો। તો આ ફંક્શન સૌથી પહેલા પ્રૂવ ધેટ તો વ્યસ્ત સંપન્ન છે। વ્યસ્ત સંપન્ન એટલે કે ઇન્વર્સિબલ છે, એનો ઇન્વર્સ એક્ઝિસ્ટ છે એવું બતાવવાનું છે, એનો વ્યસ્ત નીકળે છે એમ, એટલે કે વ્યસ્ત સંપન્ન છે બરોબર છે અને એનો ઇન્વર્સ કાઢવાનો છે આપણે, ખ્યાલ આવી ગયો। તો આપણે શું કરીશું આ દાખલામાં, તો સૌથી પહેલા તો 1 1 પ્રૂવ કરશું। તો 1 1 માટે f of x1 f of x2 છે અને એના ઉપરથી 4x1 3 બરાબર 4x2 3 આવું કહી શકું। fx1 ની કિંમત મૂકી, fx2 ની કિંમત મૂકી છે। હવે શું કરીશ તો બંને બાજુ 3 બાદ કરું તો 4x1 4x2 અને 4 ડિવાઈડ કરું x1 બરાબર x2, તો આના ઉપરથી જો આવતું હોય તો આના 1 1 ફંક્શન કહી શકું। એના પછી વ્યાપ્ત વિધેય જુઓ તો કે કોઈ y belongs to r માટે there exist કોઈ x belongs to r મળે કે જેથી f of x, હવે આ x કેવો પસંદ કરવાનો છે તે એવો x પસંદ કરીએ તો ક્યાંથી પસંદ કરશું તો ધારો કે y કોઈ ફંક્શન ધારી દઈશું 4x 3 અને x ના કરતા બનાવીએ તો y 3 4x અને y 3/4 x, તો આ કોઈ x y માટેનું ફંક્શન બની ગયું છે। તો x કેવો પસંદ કરવાનો આવો એટલે કે y 3/4 belongs to r માંથી પસંદ કરવામાં આવે તો f of x એનો મતલબ કે f of y 3/4 શું બની જશે y આવશે। ક્લિયર કટ વાત છે। અને જો આવું થાય તો આને શું કહીએ છીએ આપણે વ્યાપ્ત વિધેય છે। આવું શોધતા તમને આવડે છે, એમાં શું કરશો તમે તો ફંક્શન f of x છે, x ની જગ્યાએ આ કિંમત મૂકશો એટલે તમારે y આવી જશે। કેવી રીતે 4x 3 x ની કિંમત મૂકીએ 3 y 3 4 4 क्या y 3 3 y fx y આવે તો ફંક્શન વ્યાપ્ત છે અને 1 1 અને 1 2 હોય એનો મતલબ કે વ્યસ્ત સંપન્ન છે। એટલે આપણે આ બંને ઉપરથી આ બે કન્ડિશન ઉપરથી શું સાબિત કર્યું કે વિધેય fx 4x 3 વ્યસ્ત સંપન્ન છે બરોબર છે। જો એ શોધાઈ જાય છે પછી આપણે શું કરવાનું થાય તે પછી એનો ઇન્વર્સ શોધવાનો થાય। તો ઇન્વર્સ માટે શું કરવાનું કે બંનેનું કમ્પોઝિશન લેવાનું, હવે આપણો જે g મળ્યો તે શું મળ્યો તો y 3, આપણને x જે મળ્યો y 3/4 એ g આ x ના આપણે g of y તરીકે બીજું ફંક્શન ડિફાઇન કરીએ અને એનો વેલ્યુ ક્યાંથી ક્યાં લઈએ તો કે આની રેન્જ થી આના ડોમેઇન સુધી, એટલે r2r ફંક્શન ડિફાઇન કરીએ g of y બરોબર છે કે જેના કારણે શું થવું જોઈએ તો કે fog અને gof કમ્પોઝિશન ફંક્શન બંનેના આઇડેન્ટિટી આવવા જોઈએ અને જો આઇડેન્ટિટી આવે તો એ g ફંક્શન એ f નું ઇન્વર્સ છે, એટલે કે આ ફંક્શન એ વ્યસ્ત વિધેય થશે f નું। ખ્યાલ આવી ગયો। શું કરવાનું ફરી એકવાર gof fog અને આઇડેન્ટિટી પ્રૂવ કરવાનું છે પોતપોતાની રેન્જમાં। ક્લિયર વાત છે। આ આઇડેન્ટિટી પ્રૂવ કરીએ આપણે। ચલો તો ધારો કે gof of x લખીએ કારણ કે ફંક્શન જે એ x માંથી આવે છે તો g of f of x, તો g of fx શું છે 4x 3। હવે g of y ની વેલ્યુ તો આ રહી, y ની જગ્યાએ વેલ્યુ મૂકું તો કે y 3 એટલે કે 4x 3 એટલે આ y છે, g of y એટલે આ y 3/4 તો 4x/4 એટલે x આવે છે। જોઈ લે gof of x equal to x આવે એનો મતલબ કે
GOF શું થઈ ગયું આઈડેન્ટિટી ફંક્શન અને એની રેન્જ કોની છે g ની, તો g ની રેન્જ શું છે r જ છે એટલે આઈડેન્ટિટી ઓફ r થઈ ગયું. એ જ રીતે આપણે fog of x ડિફાઇન કરો, f of g of y આવશે g માટે. તો f g of y ની વેલ્યુ શું છે y - 3/2 4. હવે f of x તો આ વેલ્યુ છે તો 4 x ની વેલ્યુ કેટલી છે y - 3/4 plus 3 4 4 કેન્સલ y - 3 plus 3 y. એનો મતલબ કે fog of y y આવે છે એટલે fog આઈડેન્ટિટી ફંક્શન કહેવાય અને એની રેન્જ શું છે r. એનો મતલબ કે જો GOF ને FOG આઈડેન્ટિટી ફંક્શન હોય તો G એ શું છે f નું ઇન્વર્સ છે બરોબર છે અને એ ડિફાઇન G કયો કરેલો છે આ y - 3/4 એટલે કે f ઇન્વર્સ આપણું શું મળશે f ઇન્વર્સ y f ઇન્વર્સ = y - 3/4. ક્લિયર વાત થઈ ગઈ બરોબર છે. એટલે કરવાનું શું વ્યસ્ત સંબંધ છે એવું સાબિત કરવાનું પૂછે તો પહેલા 1 1 2 કરી દેવાનું એટલે વ્યસ્ત સંબંધ છે પતી ગયું. પછી FOG અને GOF આઈડેન્ટિટી ફંક્શન ડિફાઇન કરો તમારે જો વ્યસ્ત શોધવાનું હોય તો મળી જાય. એકદમ સિમ્પલ વાત છે અને એક જ ટાઈપ કરવાનું છે. દરેક એક્ઝામ્પલ આ રીતના પૂછાય છે એટલે જો કોઈ એક્ઝામ્પલ સ્કીપ કરવાનો આવે જોઈ લઈએ. સિમ્પલ એક્ઝામ્પલ હતા એટલે ઉદાહરણના કોઈ દાખલા આપણે ગણવાના નથી, બધા જાતે ગણવાના છે ઉદાહરણના એક્ઝામ્પલ. ખાસ વાત તો એ ધ્યાન રાખશું કે જો વ્યસ્ત સંબંધ સાબિત કરવાનું પૂછાય તો આપણે ડાયરેક્ટ FOG GOF કરીએ અને આઈડેન્ટિટી મળે તો હંમેશા એ f નું વ્યસ્ત જ હોય એટલે આપણે લગભગ 1 1 1 2 પ્રૂવ કરવાની આશા નહીં રાખીએ, એ કરશું જ નહીં ચાલશે બરોબર છે. બીજો કોઈ ક્વેશ્ચન ડિફાઇન થયેલો છે 8મો અને ફંક્શન ડિફાઇન ક્યાંથી થાય છે તો કે r પ્લસ થી for થી ઇન્ફાઇનાઇટ અને ફંક્શન fx = x² + 4 વ્યસ્ત સંબંધ છે અને પ્રતિ વિધેય શોધવાનું છે. આનું 1 1 1 2 પ્રૂવ કરવું હોય તો શું કરવું પડે જરૂર નથી જો કે FOG GOF કરીએ એટલે ચાલે પણ 1 1 1 2 પ્રૂવ કરવાની આમાં મજા આવશે. કેમ એવું તો કે f of x1 f of x2 કરી દઈએ. અહીંયા શું છે x1 નો સ્ક્વેર પ્લસ 4 x2 નો સ્ક્વેર પ્લસ 4 4 માઈનસ કરું આખા ઇક્વેશન માંથી x1 નો સ્ક્વેર = x2 નો સ્ક્વેર. એનો મતલબ કે x1 = ± x2 આવવા જોઈએ. પણ ધ્યાન શું રાખવાનું છે ડોમેનમાં માત્ર r પ્લસ એટલે કે વાસ્તવિક સંખ્યાઓમાં પોઝિટિવ કિંમત લીધી છે એટલે માઈનસ નું અસ્તિત્વ નથી અને આ કન્ડિશન આપેલી છે એટલા માટે અહીંયા x1 = x2 થશે અને આ 1 1 થશે. જો અહીંયા r લીધો હોય ખાલી તો અહીંયા ± બંને સાઈન આવે અને 1 1 થાય નહીં, ખાસ ધ્યાન રાખજો એની. એટલે આ 1 1 થશે કારણ કે r પ્લસ સાઈન છે બરોબર છે. વ્યાપ્ત થવાનું છે તો કે યસ થશે કારણ કે કોઈ પણ ની x ની વેલ્યુ અહીંયા r પ્લસ માં લેવામાં આવે તો 4 કરતા મોટી જ સંખ્યાઓ મળવાની છે એટલે વ્યાપ્ત ઓલરેડી થશે. કરવાની જરૂર નથી, 1 1 પણ કરવાની જરૂર નથી પણ આ તો શું સારો એક્ઝામ્પલ હતો એટલે કરી દીધું. આપણે સીધું શું બતાવીશું FOG અને GOF આઈડેન્ટિટી ફંક્શન બતાવીશું. તો ધારો કે ફંક્શન g સૌથી પહેલા ડિફાઇન કરવું હોય તો y = x² + 4 છે તો y - 4 = x² અને √y - 4 = x. આ ફંક્શન x એવું ડિફાઇન થાય કે જેના માટે f of x = y વેલ્યુ મળે છે એનો મતલબ કે વ્યાપ્ત થાય છે બરોબર. તો આ x ને આપણે g of y તરીકે ફંક્શન ડિફાઇન કરીએ અને g of y ક્યાંથી ક્યાંનું હશે તો કે 4 to ઇન્ફાઇનાઇટ થી r પ્લસ નું કોઈ વિધેય ડિફાઇન કરવામાં આવે અને વિધેય આવ્યું તો એ બંનેનું કમ્પોઝિશન એટલે GOF of x બરાબર g of f of x અને બરાબર f of x ની વેલ્યુ રે આ રહી x² + 4 અને g of x શું છે કે √y - g of y બરાબર √y - 4 એટલે √y ની વેલ્યુ આ રહી એટલે કે y આ રહ્યો આપણો તો કે x² + 4 અને -4 y - 4 ની વાત છે y - 4 વેલ્યુ મૂકી છે g ની
-4 +4 ગયા x² વધશે અને x² નું વર્ગમૂળ છે એટલે x આવી ગયું એટલે gof x = x આવે તો gof કેવું આઇડેન્ટિટી ફંક્શન છે અને એ શેના ઉપર તો કે g ની રેન્જ ઉપર તો g ની રેન્જ ક્યાં છે r+ ઉપર ડિફાઇન થયેલું આઇડેન્ટિટી ફંક્શન એના પછી fog ફંક્શન f of g of x તો f of gx શું છે r g of y સોરી y ઉપર ડિફાઇન થયેલું ફંક્શન g અને એ શું છે અંડર રૂટ માં y - 4 હવે f of અંડર રૂટ માં y - 4 fx ની વેલ્યુ શું છે x² + 4 x² એટલે કે અંડર રૂટ માં y - 4 નો સ્ક્વેર એટલે x² અને +4 તો આ શું થઈ ગયું y - 4 + 4 એનો મતલબ કે y આવે છે એટલે કે fog is આઇડેન્ટિટી ફંક્શન ક્યાંથી તો કે f ની રેન્જ 4 ઇન્ફાઇનાઇટ થી માટે આઇડેન્ટિટી ફંક્શન છે ક્લિયર વાત થઈ ગઈ એટલે જો આપણે આઇડેન્ટિટી ફંક્શન છે તો આપણે નીચે લખવું પડે કે g કે પોતે શું છે f ઇન્વર્સ છે એટલે કે ઇન્વર્સ એક્ઝિસ્ટ છે g એ પોતે f નો ઇન્વર્સ છે અને એ f ઇન્વર્સ શું છે તો કે r એ √y - 4 છે ક્લિયર વાત થઈ ગઈ સિમ્પલ એક્ઝામ્પલ હતું કેમ પ્રૂવ કરતા નથી આપણે અને કેમ જરૂર નથી તો આપણે જ્યારે ઇન્વર્સ ની વ્યાખ્યા ઇન્વર્સિબિલિટી માટે વ્યાખ્યા વ્યસ્ત સંપન્ન માટે જોઈ હતી ત્યારે આપણે એવું ભણ્યા હતા કે જો ખાલી સાબિત કરવાનું હોય વ્યસ્ત સંપન્ન છે તો જ આપણે 1 1 1 2 નો ઉપયોગ કરવાનો છે બાકી જો ઇન્વર્સ શોધવાનો હોય સાથે સાથે તો આપણું કમ્પોઝિશન ફંક્શન જો આઇડેન્ટિટી આવે બંને બાજુથી fog અને gof તો f નું f વ્યસ્ત સંપન્ન હોય અને એનો ઇન્વર્સ મળતો એવી વ્યાખ્યા હતી એક વાર વિડિયો રિપીટ કરીને જોઈ લેજો કાલનો એટલે ખ્યાલ આવી જાય બરોબર છે ને એટલા માટે આપણે gof ને fog આઇડેન્ટિટી ફંક્શન કહીએ એટલે વ્યસ્ત સંપન્ન થઈ જાય ને એનો ઇન્વર્સ પણ મળી જાય એટલે ચિંતા છે નહીં નવમું ફંક્શન છે થોડુંક મજા આવે એવું કહી શકાય r+ થી -5 થી ઇન્ફાઇનાઇટ આવું કોઈ ફંક્શન ડિફાઇન થયેલું છે ફંક્શન f of x = 9x² + 6x - 5 હવે પ્રૂવ કરવાનું છે કે આ વ્યસ્ત સંપન્ન છે 1 1 1 2 ની ચિંતા કરવાની જરૂર નથી અત્યારે ફંક્શન fog ફંક્શન gof આપણે બતાવી દઈએ તો એના માટે કરશું શું તો સીધી વસ્તુ છે કઈ બહુ ડિફિકલ્ટ કરવાની જરૂર નથી સાદી પૂર્ણવર્ગ બનાવવાનો પ્રયત્ન કરો તો અહીંયા હું 9x² + 6x અહીંયા ટૂંકમાં 3 કોમન 9x² એટલે અહીંયા 3x છે 6x એટલે 2 અને પ્લસ 1 - 6 કરું તો ચાલે એમ છે એટલે કે અહીંયાથી 3x નો 2x એટલે કે 3x + 1 નો વર્ગ અને -6 એનો મતલબ કે આ ફંક્શન બને છે આ શું થાય 9x² + 6x + 1 - 6 એટલે -5 થઈ ગયો આ ફંક્શન x ડિફાઇન થયેલું હોય આ રીતે અને આપણે આનો ઇન્વર્સ ફંક્શન ફાઇન્ડ કરીએ એટલે આનો y બનાવીએ તો શું બનશે તો કે પેલું 6 માઈનસ છે પેલી બાજુ જાય એટલે y + 6 = 3x + 1 નો હોલ સ્ક્વેર પેલી બાજુ લઉં તો અંડર રૂટ થઈ જશે y + 6 બરાબર 3x + 1 માઈનસ લઈ અને ભાગ્યા 3 કરું y + 6 - 1 એટલે 3x વધે પછી 3 નીચે આવે એટલે અહીંયા વધ્યો x એટલે આ x ફંક્શન ડિફાઇન થયેલું છે y ના ફોર્મમાં અને એને આપણે g of y કહીએ તો એવું કોઈ g of y ફંક્શન મળે અને એ g of y ક્યાંથી ડિફાઇન થયેલું હોય તો કે -5 ઇન્ફાઇનાઇટ થી r+ નું ડિફાઇન કરેલું હોય તો આવું ફંક્શન હું ડિફાઇન કરું છું અને પછી એવું બતાવીશ હવે કે f gof અને fog બંને આઇડેન્ટિટી મળે છે તો એનો મતલબ કે g શું હશે f નો ઇન્વર્સ હશે અને એને દર્શાવીશું આપણે તો g of fx શું છે આપણું તો કે આ fx 3x + 1 નો સ્ક્વેર -6 ગમે તે એક પ્રૂવ કરશું બાકી તમારા ઉપર છોડીએ
બરોબર છે. g of x શું આવ્યું તો કે આ ફંક્શન આવી જાય. હવે g પોતે શું છે આ રહ્યો, તો એમાં પુટ કરો વેલ્યુ, તો g of x ની વેલ્યુ એટલે y લઈ લે, g of y તો y મૂકશું અહીંયા, તો કે અંડર રૂટ માં y plus 6 એટલે આ plus 6 એટલે 3x plus 1 નો સ્ક્વેર minus 6 plus 6 એટલે આટલું બધું y plus 6 આ y આ plus 6 minus 1 divide by 3 છે. અહીંયા plus minus 6 જતા રહે, વધ્યું છે 3x plus 1 નો સ્ક્વેર, સ્ક્વેર છે વર્ગમૂળ જાય, વધ્યું 3x plus 1, પછી શું થશે plus 1 minus 1 જશે. સ્ટેપ કરવું હોય તો વધારામાં શું કરી શકાય, તો કે 3x plus 1 નો સ્ક્વેર થાય અને માઈનસ આ plus 6 minus 6 જતા રહ્યા, minus 1/3 આવું કહી શકાય. અહીંયા વર્ગમૂળ જાય એટલે શું થશે 3x plus 1 minus 1/3 પ્લસ માઈનસ જતા રહ્યા 3x/3 એટલે x. એનો મતલબ કે f of g of x આવી ગયું x, એટલે એક કોનું ફંક્શન મળશે g of f, આઇડેન્ટિટી ફંક્શન ડિફાઇન થયેલું g થી એટલે r પ્લસ નું. બરોબર છે. તો આ ફંક્શન જો ડિફાઇન થઈ ગયું છે g of f, અને એવી જ રીતે તમે બીજું ફંક્શન એટલે કે f of g ફંક્શન જાતે કરવાનું ધ્યાન રાખજો. f of g સિમ્પલી આવી જશે, શું કરવાનું તો f of g of x ની વેલ્યુ આ રહી. બરોબર છે. આની અંદર ક્યાં વેલ્યુ મૂકશો તો કે x માં, તો આ વેલ્યુ આખી ઊંચી કરીને અહીંયા x માં મૂકી દેવાની એટલે તમારી વેલ્યુ આવી જશે, કારણ કે 3 ડિવાઇડ પેલા જતા રહેશે, પછી પ્લસ માઈનસ 1 થશે, વર્ગમૂળ થશે, y plus 6 minus 6 એટલે y વધશે. ખ્યાલ આવી ગયો? યસ. એટલે આ આઇડેન્ટિટી ફંક્શન આપણને f of g તમે જાતે કરશો એટલે એનું મળશે -5 થી ઇન્ફાઇનાઇટ નું આઇડેન્ટિટી ફંક્શન મળે. અને જો આ રીતનું f of g અને g of f જો આઇડેન્ટિટી ફંક્શન મળે છે તો એનો મતલબ કે આપણું g એનું વ્યસ્ત સંપન્ન છે, વ્યસ્ત શક્ય છે, એનું ઇન્વર્સ મળે છે અને એ પોતે f ઇન્વર્સ છે. અને એ વેલ્યુ કઈ ડિફાઇન કરે છે તો કે x plus 6, અને x ના ફોર્મમાં લખવી જોઈએ કારણ કે fx લખો છો, x plus 6 minus 1/3. ક્લિયર વાત થઈ? તો આ થઈ ગયું f નું ઇન્વર્સ. નવમો એક્ઝામ્પલ બહુ સારો હતો, ધ્યાન રાખજો આમાં. 10મો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે તો કોઈ એક વિધેય f from x to y વ્યસ્ત સંપન્ન હોય, એટલે કે x આપણને f વ્યસ્ત સંપન્ન છે, એટલે કે f નું ઇન્વર્સ એક્ઝિસ્ટ છે. f નું ઇન્વર્સ એક્ઝિસ્ટ છે એટલે f પોતે 1 1 અને 1 2 બંને છે. તો f નું પ્રતિવિધેય આપણને અનન્ય મળે એવું કહે છે આ લોકો. શું છે? ક્વેશ્ચન નંબર 10. f નું પ્રતિવિધેય આપણે અનન્ય લાવવાનું છે, ક્યાંકથી શોધીને લેતા આવો. ચલો તો કરવાનું શું છે તો સીધી જ વાત છે, ફંક્શન પહેલા તો ડિફાઇન કરો f x થી y. યસ. પ્રૂવ ધેટ f ઇન્વર્સ ઇઝ યુનિક, એટલે કે f નું ઇન્વર્સ પ્રતિવિધેય કેવું છે અનન્ય, એટલે એક જ એવો f ઇન્વર્સ મળે છે. જો f x થી y ડિફાઇન થયેલો હોય તો f ઇન્વર્સ ફ્રોમ y to x એવો ડિફાઇન છે કે જે અનન્ય છે, એના એક કરતા વધારે ઇન્વર્સ ના મળે. તો ધારો કે હું ઊંધું ધારી લઉં, આપણે જે પેલો 11મા ચેપ્ટરમાં ગાણિતિક તર્ક જોતા હતા, ઊંધું ધારી લઉં ને એમાં શું કરશું તો કે ધારો કે કોઈ g1 અને g2 બે f ના વ્યસ્ત મળે. આનો મતલબ શું થયો કે f ઇન્વર્સ અનન્ય નથી. અનન્ય ના હોય તો શું મળશે તો કે બે g1 g2 મળશે. બરોબર છે. જો બે મળે છે f ના વ્યસ્ત તો શું થાય છે જોઈ લો. તો શું થશે જુઓ, તો કે અહીંયા g1 અને g2 છે તો બંનેનું, ધારો કે બે g1 અને g2 બે f ના વ્યસ્ત હોય તો બંનેનું કમ્પોઝિશન ફંક્શન કેવું થાય, કારણ કે f પોતે શું આપ્યું છે વ્યસ્ત સંપન્ન છે, એટલે f નો ઇન્વર્સ શક્ય છે. અને એનું g1 સાથેનું કમ્પોઝિશન કરું તો f o g1 of x એ શું થશે કોઈ આઇડેન્ટિટી ફંક્શન થશે, અને f o g2 of x કેવું થશે આઇડેન્ટિટી ફંક્શન થશે. હવે પોતે શું થવાનું છે તો જુઓ, આ આઇડેન્ટિટી ફંક્શન છે,
ક્યાંથી ક્યાંનું ડિફાઇન થવું જોઈએ તો કે f ની રેન્જમાંથી એટલે કે y માંથી આવવું જોઈએ ને ક્યાંક, અને અહીંયા આઇડેન્ટિટી ફંક્શન y માંથી આવવું જોઈએ, તો એનો મતલબ કે આ બે y માંથી ફંક્શન આવે છે અને બે આઇડેન્ટિટી ફંક્શન સેમ છે, તો એનો મતલબ કે આ બે સેમ વસ્તુ લઈ શકું હું, તો f(o) g1 of x equal to f(o) g2 of x લઈ શકાય. ક્લિયર વાત થઈ ગઈ. હવે શું છે તો કે અહીંયા આપેલું છે આપણને રકમમાં કે f પોતે કેવો છે, વ્યસ્ત સંપન્ન છે, એટલે કે એનો ઇન્વર્સ શક્ય છે અને 1 1 1 2 છે, તો અહીંયા હું f ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરું તો f તો જતો રહેવાનો કમ્પોઝિશન માં, એટલે વધે શું, g1 of x equal to g2 of x વધે. તો g1 અને g2 આપણને શું મળી ગયું, ઇક્વલ મળ્યું. કેમ? કારણ કે f ઇન્વર્સ f વ્યસ્ત સંપન્ન છે, એટલે કે એનું વ્યસ્ત શક્ય છે, તો અહીંયા શું થશે, f ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરું કમ્પોઝિશન f of g1 of x ને f ઇન્વર્સ g કમ્પોઝિશન g2 of x કરું, f છે અહીંયા, તો f ઇન્વર્સ નું આઇડેન્ટિટી થાય, f ઇન્વર્સ નું આઇડેન્ટિટી ફંક્શન થાય, g1 g2 થશે. જો એવું ના કરવું હોય તો સીધી વસ્તુ છે કે f પોતે જો વ્યસ્ત સંપન્ન વિધેય હોય તો એનું ઇન્વર્સ શક્ય છે અને આપણે ડાયરેક્ટ એનો હટાવી શકીએ, બરોબર છે, વ્યસ્ત વિધેય હોય તો, એટલે એની ચર્ચા કરીએ નહીં તો એ ચાલશે. એટલે સીધું જો fo g1 f કમ્પોઝિશન g1 ને f કમ્પોઝિશન g2 બંને સરખા હોય તો આપણે કહી શકીએ કે g1 અને g2 બે સરખા છે, અને આપણે આ તો સરખું સાબિત કરી દીધું હતું અને લીધું હતું શું, બે વ્યસ્ત મળે છે અલગ અલગ, બરોબર, કેવા અલગ અલગ વ્યસ્ત મળે છે, અને આપણે સાબિત કર્યું કે g1 અને g2 સરખા છે, તેનો મતલબ કે આ બે એના વ્યસ્ત સરખા જ મળે છે, તો f ઇન્વર્સ કેવો હોવો જોઈએ, અનન્ય જ હોવો જોઈએ. સીધી વસ્તુ થઈ ગઈ, બરોબર છે. એટલે બહુ નાનો ક્વેશ્ચન છે, એસક્યુ માં પૂછાય એવું ધ્યાન રાખજો, આ તો એકાદ બે માર્ક્સ માં પૂછાશે. ધારો કે 11 નું ફંક્શન ડિફાઇન કરું, ફંક્શન f1 2 3 abc, f ઇન્વર્સ શોધવાનો છે. ફંક્શન f from 1 2 3 to abc, f of 1 કેવું છે, a, f of 2 b, f of 3 c છે, બરોબર છે. f ઇન્વર્સ શોધવાનો છે. સૌથી પહેલા f ઇન્વર્સ શોધો. ધ્યાન રહે આ શું કહેવાય 11 નો એક્ઝામ્પલ ને 12 ના એક્ઝામ્પલ માં કઈક ફરક છે થોડો. એટલે 11 ના એક્ઝામ્પલ માં ધ્યાન રાખજો, આપણને સ્પેસિફાઈ કરીને કહી દીધું છે કે f ઇન્વર્સ ખાસ શોધવાનો છે અને એના માટે આપણે લાંબી પ્રોસેસ કરવી પડશે, અને પછી એમ કીધું છે કે f ઇન્વર્સ નું ઇન્વર્સ f જ થાય, આવું પ્રૂવ કરવાનું છે, બરોબર છે. તો આપણે સૌથી પહેલા શું કરશું તો કે ફંક્શન g ડિફાઇન કરશું. ધારો કે આપણને f આપેલો છે, આપણે કમ્પોઝિશન ફંક્શન લઈ અને આપણે વ્યસ્ત સંપન્ન સાબિત કરીએ શકીએ એમ છે, પણ એના માટે g ડિફાઇન કરવાનું છે. તો ધારી લેવાનું કે g કોઈ g ફંક્શન ડિફાઇન કરું ફ્રોમ a b c થી 1 2 3 ડિફાઇન થાય. ક્લિયર વાત થઈ ગઈ. અને હવે હું અહીંયા સાબિત શું કરું તો કે fog ફંક્શન અને gof ફંક્શન બંને આઇડેન્ટિટી ફંક્શન સાબિત કરી દઉં તો મને મજા આવે અને મારો g કેવો થઈ જાય, પોતે f ઇન્વર્સ થઈ જાય. ખ્યાલ આવી ગયો, બરોબર છે. તો આ g મારો જે છે a b c થી 1 2 3, એટલે એનો મતલબ કે g of a બરાબર 1, g of b બરાબર 2, g of c બરાબર 3, બરોબર છે. તો હવે શું કરીશ, gof of x લઈ લઉં. તો gof of x, હવે x ની વેલ્યુ વારા ફરતી મૂકી, ધારો કે 1 લઉં તો પહેલા તો અત્યારે 1 રાખો. તો g of f of 1, g of f of 1 શું છે a અને g of a શું છે 1. તો gof of 1 equal to 1 આવે છે, એટલે આઇડેન્ટિટી ફંક્શન કહેવાય ને. બીજી વાત gof of 2 લો, તો g of f of 2
f ઓફ 2 શું છે b છે તો g ઓફ b કહેવાય f ઓફ 2 ઇક્વલ ટુ b અને g ઓફ b શું છે 2 એનો મતલબ કે g ઓફ 2 ઇક્વલ ટુ 2 એટલે આઇડેન્ટિટી ફંક્શન એવી રીતે g ઓફ 3 લઈ લઉં અને અહીંયા 3 મળે છે એનો મતલબ કે g ઓફ 3 એનો મતલબ કે g ઓફ 1 2 3 માટે કેવું થઈ ગયું આઇડેન્ટિટી ફંક્શન રેન્જ એની શું આવી જોઈએ તો કે એની રેન્જ g ની જે રેન્જ 1 2 3 આવે છે એ બરાબર છે એટલે એ આઇડેન્ટિટી ફંક્શન g ઓફ મળે છે એ રીતે fog માટે એક માટે કરું બીજા બધા તમને આવડવા જોઈએ તો fog ઓફ y અને fog ની વેલ્યુ ધારો કે a થી ડિફાઇન કરું પહેલું જ તો f ઓફ g ઓફ a હવે f ઓફ g ઓફ a શું છે 1 છે અને f ઓફ 1 શું છે a તો એનો મતલબ કે fog ઓફ a ઇક્વલ ટુ a આવે છે એ રીતે fog ઓફ b ઇક્વલ ટુ b અને fog ઓફ c ઇક્વલ ટુ c તમે જાતે સાબિત કરી શકો અને આના ઉપરથી શું થઈ જશે બરોબર છે આ ત્રણ વસ્તુથી સાબિત થઈ ગયું કે fog અને g બંને આઇડેન્ટિટી ફંક્શન છે આઇડેન્ટિટી ફંક્શન હોય તો g પોતે જે ડિફાઇન કર્યો છે આ g એ કેવો ફંક્શન થઈ ગયું ઇન્વર્સ થઈ ગયું f નું ઇન્વર્સ પોતે છે એટલે આને f ઇન્વર્સ તરીકે હું દર્શાવી શકું ક્લિયર વાત થઈ ગઈ તો હવે શું કરીશ તો કે હવે મારે એનો ઇન્વર્સ શોધવાનો છે f ઇન્વર્સ નો ઇન્વર્સ શોધવાનો છે તો f ઇન્વર્સ પોતે શું છે g છે તે g નો ઇન્વર્સ છે તો g મારું આ ડિફાઇન થયેલું અહીંયા દેખાય છે હવે હું શું કરીશ તો કોઈ એવો h ડિફાઇન કરું જો h ડિફાઇન કરું h ક્યાંથી ક્યાંનું કરીશ તો કે આનું ઊંધું g નું ઊંધું 1 2 3 થી abc ડિફાઇન કરું બરોબર છે હવે શું કરીશ તો કે h ઓફ 1 શું થઈ ગયું a h ઓફ 2 શું થાય b h ઓફ 3 શું થાય c બરોબર છે હવે તો કે હું હવે કમ્પોઝિશન લઉં HOG લઉં બરોબર છે HOG ઓફ ગમે તે એક માટે લઉં તો ધારો કે h ઓફ g ફંક્શન ક્યાંથી ડિફાઇન થાય છે a માટે તો ધારો કે હું અહીંયા લઈ લઉં a તો h ઓફ g ઓફ a તો h ઓફ g ઓફ a ની વેલ્યુ 1 તો h ઓફ 1 અને h ઓફ 1 ની વેલ્યુ શું છે a એનો મતલબ કે HOG ઓફ a ઇક્વલ ટુ a એ રીતે HOG ઓફ b ઇક્વલ ટુ b લાવવાનું અને HOG ઓફ c ઇક્વલ ટુ c લાવવાનું એ આવડે એવું છે એટલે a ડિફાઇન થઈ ગયું પછી શું છે તો કે GOH લો અને GOH ઓફ આપણે ધારો કે h ક્યાંથી ડિફાઇન થાય છે 1 2 3 થી તો 1 લઈ લઉં પહેલું તો g ઓફ h ઓફ 1 h ઓફ 1 શું છે a તો એ g ઓફ a થઈ ગયું અને g ઓફ a ની વેલ્યુ 1 છે GOH ઓફ 1 ઇક્વલ ટુ 1 તો એ રીતે દરેક સાબિત કરો કે GOH ઓફ 2 ઇક્વલ ટુ 2 GOH ઓફ 3 ઇક્વલ ટુ 3 તો એના ઉપરથી ડિફાઇન થઈ ગયું કે બંને કેવા છે આઇડેન્ટિટી ફંક્શન છે તો HOG આઇડેન્ટિટી GOH આઇડેન્ટિટી ફંક્શન છે બરાબર છે કે જગ્યા જોઈએ છે તે બધું લખતા નથી જાતે લખી નાખજો એટલે એનો મતલબ કે આપણને શું મળ્યું તો કે આપણે પહેલા તો G એવો શોધ્યો કે જે f નો ઇન્વર્સ છે પછી h એવો શોધ્યો કે જે g નો ઇન્વર્સ છે એટલે g h પોતે શું થઈ ગયું g નો ઇન્વર્સ થઈ ગયો h પોતે શું છે g ઇન્વર્સ છે એક જગ્યા સરસ જગ્યાએ લખી h પોતે છે g ઇન્વર્સ હવે આ h એ કોના જેવું ફંક્શન છે 1 2 3 2 abc 1 2 3 2 abc વેલ્યુ માં કોઈ ચેન્જ થતું નથી તો ફંક્શન જો વેલ્યુ સેમ આપતી હોય બરોબર છે આ વેલ્યુ જો સેમ આપતી હોય આખું તે વિધેય સેમ હોય એનો મતલબ કે h અને f બંને વિધેય સરખા છે અને g શું હતું પોતે તો કે g અહીંયા આપણે સાબિત કર્યું છે અહીંયા FOG અને GOF સરખું મળતું હતું એનો મતલબ કે g બરાબર f ઇન્વર્સ આવું સાબિત કર્યું છે બરોબર છે FOG અને GOF બંને એટલે આઇડેન્ટિટી ફંક્શન મળે તો g જે કેવું હોય f નો ઇન્વર્સ છે તો g ની જગ્યાએ શું લખીશ f ઇન્વર્સ અને અહીંયા બાર તો ઇન્વર્સ છે એનો મતલબ કે સાબિત થઈ ગયું f ઇન્વર્સ નું ઇન્વર્સ ઇક્વલ ટુ f ઇક્વલ ટુ f ઇન્વર્સ ઇન્વર્સ એટલે આ પતી ગઈ વાત 11 માં ખ્યાલ આવે છે એકદમ સિમ્પલ વાત હતી ચલો 12મો ક્વેશ્ચન ઝડપથી જોશું 13મો 14મો ક્વેશ્ચન SQL એટલે લગભગ તમે જાતે કરી શકો એમ જો કદાચ કે તકલીફ પડે તો જોઈ લેજો એ લગભગ હું જોઈ લઉં કે આવડે એવા છે ચલો 14મો જોઈ લઈશું 13મો તો આવડશે તમને 12મો ક્વેશ્ચન અત્યારે ખાસ જુઓ 12મા ક્વેશ્ચનમાં f ડિફાઇન થયેલું છે x થી y
વ્યસ્ત સંપન્ન છે એવું આપ્યું છે કે વ્યસ્ત સંપન્ન છે ઓલરેડી, બરોબર. સાબિત કરો કે f ઇન્વર્સ નું પ્રતિવિધેય f છે. f ઇન્વર્સ નું પ્રતિવિધેય f છે. ધ્યાન રાખજો, આ ગુજરાતીમાં ખાલી વાક્ય લખેલું હોય ને તો તમે કદાચ કન્ફ્યુઝ થઈ શકો છો, એટલે ખાસ ધ્યાન રાખજો. f ઇન્વર્સ નું પ્રતિવિધેય એટલે કે f ઇન્વર્સ નું પ્રતિવિધેય કે એટલે કે એનો ઇન્વર્સ શું છે? f છે. એટલે સાબિત કરવાનું છે કે જે આપણે આગળ કર્યું, પણ ખાસ શું છે અહીંયા કે f પોતે વ્યસ્ત સંપન્ન છે એવું આપી દીધું છે. એટલે કે જે પહેલો GOF ને FOG વાળો ટોપિક કર્યો છે ને એ કરવાનો જ નહીં આવે. એનો મતલબ કે વ્યસ્ત સંપન્ન આપેલું છે. વ્યસ્ત સંપન્ન આપેલું છે તો કે f નો ઇન્વર્સ ડિફાઇન થયેલો છે, તો ડિફાઇન ક્યાંથી કરી શકું હું? y2x એવો f ઇન્વર્સ ડિફાઇન કરી શકું છું. યસ. હવે શું કરશું આપણે? તો કે હવે એક જ વાત કરીએ. ફંક્શનમાં વેલ્યુ તો આપી નથી એટલે ચાલશે. કરશું શું? તો કે આપણે સીધી વસ્તુ છે f x to y વ્યસ્ત સંપન્ન વિધેય છે. f ઇન્વર્સ કોઈ એવો ધારો કે ડિફાઇન કર્યો y2x. હવે કરશું શું? તો કે એક જ વસ્તુ છે f કમ્પોઝિશન f ઇન્વર્સ ઇક્વલ ટુ શું થાય? તો ધારો કે f ઓફ f ઇન્વર્સ લઈ લઉં અને ઓફ x, તો આ આઇડેન્ટિટી ફંક્શન મળે. બંને એકબીજાના ઇન્વર્સ છે, કારણ કે વ્યસ્ત સંપન્ન આપ્યું છે મેં વ્યસ્ત વિધેય ધાર્યું છે, તો f ને f ઇન્વર્સ શું મળશે? અહીંયા x મળશે. અને f અને f ઇન્વર્સ x મળે છે તો f એ પોતે f ઇન્વર્સ નો વ્યસ્ત થઈ ગયો. સોરી, f ઇન્વર્સ એ પોતે f નો વ્યસ્ત થઈ ગયો. હવે બીજું f ઇન્વર્સ કમ્પોઝિશન f લઈ લો, તો f ઇન્વર્સ ઓફ f ઓફ x, એનો મતલબ કે આ સોરી f ની વેલ્યુ f ઇન્વર્સ ની વેલ્યુ y માંથી લેવાની, એટલે y લઈશું. એનો મતલબ કે f ઓ f ઇન્વર્સ અને f ઇન્વર્સ ઓ f બંને આઇડેન્ટિટી ફંક્શન મળે છે. y તો y ને x તો x. એનો મતલબ શું છે કે f ઓ f ઇન્વર્સ એ આઇડેન્ટિટી ફંક્શન છે. રેન્જ ક્યાંથી? તો કે f ની રેન્જ એટલે કે y થી. અને f ઇન્વર્સ ઓ f આઇડેન્ટિટી ફંક્શન છે ક્યાંનું? તો કે રેન્જ આ રે f ઇન્વર્સ ની x ની. અને જો બે આઇડેન્ટિટી ફંક્શન હોય તો f ઇન્વર્સ એ f નું પ્રતિવિધેય છે એવું કહી શકું. સોરી, f એ f ઇન્વર્સ નું પ્રતિવિધેય છે. એનો મતલબ કે f ઇન્વર્સ અને એનો ઇન્વર્સ કરું, f ઇન્વર્સ એ પોતે f નું પ્રતિવિધેય એટલે આ f મળે. એનો મતલબ કે સાબિત થઈ ગઈ આ વાત. ખ્યાલ આવી ગયો? એટલે જો વ્યસ્ત સંપન્ન આપેલું હોય તો તમે ડાયરેક્ટ f ઇન્વર્સ ડિફાઇન કરી શકો અને આઇડેન્ટિટી ફંક્શન લઈ શકો છો. પતી ગયું. એટલે એમાં કઈ બહુ ખાસ છે નહીં, બરોબર. 14મું એક્ઝામ્પલ સીધો જોઈ લઈશું. 13મા એક્ઝામ્પલમાં શું કરવાનું છે? તો f કમ્પોઝિશન f સાબિત કરવાનું છે. તો f ઓ f ઓફ x છે. ચલો 13મું એક્ઝામ્પલ તો આવડે એવું છે, જાતે કરી દેજો. f ઓ f ઓફ x, x ની જગ્યાએ આપણે ફરીથી ફંક્શન ની વેલ્યુ મૂકવાની અને વેલ્યુ લાવી દેજો એટલે એ આવી જશે, બરોબર. 14મું એક્ઝામ્પલ શું છે જુઓ. ફંક્શન f ઓફ x ડિફાઇન થાય છે 4x upon 3x + 4 થી, બરોબર છે. અને એ ડિફાઇન થયેલું છે કોઈ વિધેયથી અને એનો g મેળવવાનો છે, એનો ઇન્વર્સ. તો g મેળવવા માટે આપણે શું કરીએ છીએ? તો કે આને y તરીકે લઈ લઈએ છે ફંક્શન ને, અને પછી એનો x ના કરતા બનાવીએ તો આપણને શું મળી જાય છે? g ઓફ y મળી જાય છે. તો આને આ રીતે લઈએ 3xy + 4y = 4x. x આ બાજુ લાવું તો 4y = 4x - 3xy. x કોમન લઉં 4 - 3y, તો આ x ના કરતા બનાવું તો 4y અને નીચે જાય આ બધું
તો આ ફંક્શન g of f ડિફાઇન થઈ ગયું અને આ g of f ને આપણે g of y તરીકે ડિફાઇન કરીએ અને બંનેનું કમ્પોઝિશન fog અને g of f લેવામાં આવે તો બંને આઇડેન્ટિટી ફંક્શન આપે અને g એ f નું ઇન્વર્સ છે, વ્યસ્ત છે એવું કહી શકીએ, બરોબર છે। એનો મતલબ કે આપણું g of y ફંક્શન કેવું હોવું જોઈએ 4y 3y જેવું હોવું જોઈએ। એટલે 14મું એક્ઝામ્પલ ક્લિયર થઈ ગયું। 13મું એક્ઝામ્પલ જાતે કરવાનું છે। સ્વાધ્યાયનું બસ આટલું રાખીએ છીએ આપણે 12મું આગળથી દ્વિક ક્રિયાઓ એટલે કે 1.4 શરૂ કરશું આવતીકાલના લેક્ચરમાં, ત્યાં સુધી બસ આટલું જ રાખીએ। જે એક્ઝામ્પલના દાખલા છે ગણી લેજો, ના આવડે મને મોકલી દેજો તો આ ચેપ્ટર પતે એટલે રિવિઝનમાં એક્ઝામ્પલ લઈ લઈશું, બરોબર છે। નાનાઈ જો ના આવડે તે કહી દેજો, બસ આટલું જ રાખીએ।